નમસ્કાર, હું જ્યોતિષી લક્ષ સત્યેન દવે આપ સૌનું ધ લોક સત્તા જનસત્તાના ધર્મશાસ્ત્રમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે વિશેષતમ વાત હું કરવા માંગુ છું મેષ રાશિઓવાળા સાથે, કારણ કે મેષ રાશિમાં આજથી શનિ મહારાજનો પ્રવેશ થાય છે. મેષ રાશિવાળાઓને સાચવવાનું એટલે છે કારણ કે મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને શનિ અને મંગળ વચ્ચે બનતું નથી. એટલે આજના આપણો વિષય છે કે આપણે કઈ કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું. સર્વપ્રથમ તો એ કામ કરું, જેને બી પોતાની રાશિ ખબર હોય કે મારી મેષ રાશિ છે, ન ખબર હોય તો ચેક કરી લેજો. અને સર્વપ્રથમ કોઈ સારા વ્યવસ્થિત જ્યોતિષી પાસે જઈ અને તમારી કુંડલી અનુસાર એમને પૂછજો કે હવે મારે આ સાડાસાતીના દરમિયાન કરવાનું શું છે. એ જે પ્રમાણે તમને સમજાવે એ પ્રમાણે કાર્ય કરજો, તો તમારા માટે શનિની સાડાસાતી લાભદાયક રહેશે. ઘણા લોકો શું સમજે છે કે શનિ આવી જાય ને એટલે બધું જ સમાપ્ત થઈ જાય છે. એવું નથી. શનિ મહારાજ આપણા જીવનમાં એક દોરી બનાવી દે છે, આગળ એક બોર્ડર બનાવી દે છે અને એ બોર્ડરમાં આપણે 7.5 વર્ષ રહેવાનું છે. એમાં જો આપણે પાસ થઈ ગયા તો આપણી પ્રગતિનો કોઈ અંત જ નહીં હોય. આ આપણો એક ટેસ્ટ છે, તમારો, મારો પણ. હું પણ મેષ રાશિવાળો છું. આ આપણો એક ટેસ્ટ છે. અને સર્વપ્રથમ એક સારા જ્યોતિષી પાસે જઈ, ન બને તો આપ અમારાથી બી કોન્ટેક્ટ કરી શકો છો અને બતાવી પોતાની રાશિ અનુસાર. કેમ કે ચલો આ તો મંગળ આપણો સ્વામી છે એટલે આપણે શનિને મંગળની બનતી નથી, પરંતુ અગર આપની કુંડલીમાં જો શનિ મહારાજ તુલા રાશિના હોય, તુલા રાશિનો શનિ એટલે ઉચ્ચનો શનિ કહેવાય, તો એ લાભદાયક થઈ જાય. તો શનિની સાડાસાતી આપના માટે લાભદાયક બની શકે. પણ પછી એ લાભ તમે ઉઠાઈ ના લો અને 7.5 વર્ષ તમારા વેસ્ટ થઈ જાય, એવું ન થાય. એ માટે તમારે એક સારા જ્યોતિષીને તમારું કુંડલી બતાવવી જોઈએ. અને બીજું કંઈ નહીં તો અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે દરરોજે 5, 11, અગર એ ન કરી શકો તો 1 હનુમાન ચાલીસાનો પાઠ તો કરવો જ જોઈએ. રોજનો નિયમ બનાવી દેજો કે 1 હનુમાન ચાલીસાનો પાઠ. બીજું, મેષ રાશિવાળાઓના સ્વામી મંગળ હોવાના કારણે મેષ રાશિવાળાઓને ગુસ્સો અધિક આવે છે, એટલે ગુસ્સા પર ખાસ કાબુ કરજો. કેમ કે જો તમે ગુસ્સો કર્યો ને એ શનિ મહારાજના લિમિટની બહાર ગયો તો તમને પાડતા વાર કરશે નહીં. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ રોજ દર શનિવારે શનિ ભગવાનના દર્શન અને હનુમાનજીના દર્શન આ તમારે નિત્યમાં કરવાના રહેશે, શનિવારના દિવસે ખાસ. અને ત્યારબાદ બધાનું માન જળવાયેલું રહે એ પણ આપે ધ્યાન રાખવાનું છે. નાના મોટાનો ભેદ કરીને એલ ફેલ બોલવું નહીં. આ બધા નિયમોનું જો તમે વ્યવસ્થિત ધ્યાન રાખશો તો આપના જીવનમાં નિશ્ચિત આ શનિની સાડાસાતી લાભદાયક થશે. આની સાથે હું લક્ષ દવે આપ સૌથી વિદાય લઉં છું. જય શ્રી કૃષ્ણ.